જય માતાજી બધાને. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો અત્યારે છે ને 11:15 વાગી જાય ને વ્લોગ ચાલુ કર્યો 11:15. અને કેમ કે છે ને આજ અમે ઘરે છીએ સવારના, અને સાંજે સવારમાં મેં બધું રાંધી નાખ્યું ને એમાં પૂર્વાબેનને મજા બગડી ગઈ, તાવ આવી ગયો. એમાં પછી મારે ઘેર રહેવું પડ્યું. આજ કાંઈ રાંધવાનું નથી એટલે મેં કીધું હાલ કાંઈ કામ નથી, 11:15 વાગ્યા છે. મેં કીધું વ્લોગ ચાલુ કરી દો. કપડાં ધોયા છે અને સાહેબ જશે સવારના વાડીએ ગયા હતા, હજી આખરે આવ્યા હતા. કેમ કે છે ને બારોટ દેવા આવ્યા હતા ને, તો એને ફોન કર્યો હતો. તો એ આખરે ઘરે આવ્યા ને પાછા જ્યાં નિરણ લેવા, ત્યારે 12 વાગવા આવી જાય, પાછા જમવા આવશે ઘેરે, નિરણ લેતા આવશે. તો છે ને પૂર્વાને અત્યારે મજા આમ તીકડી પાડી ને તો સારું છે, રમવા માંડી છે. અત્યારે હું તે કવરાવતી હતી તો શું ને કપડાં ધોઈને મૂકવી દીધા. સાહેબ બેઠા હતા, મહેમાન આવ્યા ને ત્યારે. તો મેં કીધું કપડાં ધોઈ નાખું. મેં સવારના પલાળ્યા હતા, પૂર્વાએ કાંઈ ધોવા દીધા નહીં. તો મેં છે ને એમણે રહેવા દીધા. મેં કીધું બપોરે હું ધોઈ નાખી કપડાં. સાહેબ આવે ને તે ત્યાં વાળી મહેમાન આવ્યા હતા, એ આવ્યા ને એ મહેમાન બેઠા હતા, ત્યાંમાં મેં કપડાં ધોઈ નાખ્યા. અહીંયા તો બેટા કાઢ નાખ મોઢામાંથી, કાઢ નાખ. જો તો અહીંયા પીપી છે ને ફેમિલી. હવે અત્યારે મેં છે ને શું કામ લીધું ખબર, ચપ્પલ હાંધું છું મારું. જો ચપ્પલ તૂટી ગયો, અહીં ઘરે પહેરવાનું હોય કે નહીં એટલે હાલે. ઘરે ને ઘરે રહ્યા નહીં. પાછા બે ચપ્પલની ડટ્ટી તૂટી ગઈ. જો આમ બધી બાજુ હારા. આ ચપ્પલ લઈ ડટ્ટી તૂટી ગઈ. જો મેં હાંધી નાખ્યું. જો આમ બધી બાજુ હારા. જો સાણવાળાનું હોય, આપણે ઘરે ને ઘરે પહેરવાના હોય એટલે હાલે. એટલે મેં કીધું લેવા નથી, હાંધી નાખું. જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી હકારું. ખાલી ડટ્ટી જ તૂટી ગઈ, બીજું કાંઈ વાંધો નથી. તળિયા ને બધું એવું ને એવું છે. આપણે ઘરે ને ઘરે રહેવાનું હોય, વાડીએ ક્યારેક જવાનું હોય કાં હાલે એમ. તો હમણાં કાંઈ ડડાણે ને આપણે કાંઈ જવાનું હોય નહીં, કામ વગેરે પૂરવાને આજ મેળ નહીં આવે ને તો બપોર પછી કદાચ જવાનું થાય ડડાણે, ત્યારે હું લેતી આવી ઘરે સાલોમ પહેરવાનું ચપ્પલ. અત્યારે તો આવડા ગોદવવાના છે એટલે નવા ચપ્પલ લાવીને તો એ પહેરવાનું નથી હમણાં, કેમ કે આ હાલે ને ત્યાં હું દેખાડવાનું છે. પૂરવાઈ તો કાઢી લીધી, હવે તેને ખડખડ કરશે. તો પછી આગળ હું તમને છે ને ફળિયામાં હું બતાવી. બકાલું જમરૂખડી, આપણી જમરૂખ આવ્યા છે બહુ. પછી મકાઈ વાવી હતી, કવડી થઈ ગઈ, બતાવી તમને. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આજ આખો દીનો બ્લોગ આવશે ઘરનો, તો જો મારી યારે જોડાઈ રહેજો, આખો બ્લોગ પૂરો જોઈજો. તો છે ને એમ ફેમિલી ફોન દોરો મારા હાથમાં હતો ને તો મને યાદ આવી ગયું. આ ફોદોરાનું ડબલું હતું ને એમાંથી આ લબર નીકળ્યું. મેં કીધું હર્ષની સડી છે ને ફરી જાય છે, બહુ ઢીલી થઈ ગઈ છે. જે આ નાડીવાળી હતી ને તો આમાં છે ને લબર નાખી દઉં, નાડી કાઢી નાખી હરશે અને એના કડેથી હરી જાય છે, કમરેથી હરી જાય છે ભાઈને સડી. તો મેં કીધું આ લબર નીકળ્યું ને તો હોદોરો છે ને બહાર, તો મેં કીધું હાંધી નાખું. આમાં લબર નાખીને પછી હાંધી નાખું. તો ફેમિલી અત્યારે છે ને 4 વાગે જા અને હું જો બધું કામ કરતી હતી, વાંધો ને એવું કરતી હતી ને થઈ ગયું છે. અને છે ને નિરણ નાખવાની છે. હીરુબેનને નિરણ થોડીક નાખી દઈએ. ધીરે થોડીક થઈ ગઈ છે એટલી તો થાય નહીં. સાટા ઝરમર આવવા મળ્યા છે. બપોર પછીનું અત્યારનું વાતાવરણ થોડું ઓલું થઈ ગયું વરસાદી. જો કાબરીને ફેરવી લીધી, વાહીને બધું કરી નાખ્યું કામ. ફેમિલી મકાઈ જવડી થઈ ગઈ આપણી. સાટા જો ઝરમર આ સલું થઈ જશે. જો મસ્ત મજાની મકાઈ થઈ ગઈ છે. આ બાજુ થોડુંક નીંદવાનું રહી ગયું છે, ઓલકો નીંદાઈ ગયું છે. અને અત્યારમાં વાતાવરણ જો આવો ઝરફરાટ ધીમો ધીમો વરસાદ હોય ને તો નીંદવાની મજા ન આવે. મસરા કવડે બહુ, માંડવીમાં તો બહુ મસરા કવડે. હે ભૂપ્યું હાલ જો સાહેબ અમારા જમવા આવ્યા હતા, જમીન વહી ગયા. અને હું બધું કામ કરતી હતી તો થઈ ગયું છે કામ. અને હવે છે ને મારે બાજરાનું દળનું દળવાનું છે. ઘંટી ચાલુ કરી દઉં, મને બીક લાગે છે. બપોરે ભૂલાઈ ગયું મને, સાહેબ આવ્યાથી. અત્યારે ચાલુ કરી દઉં. અત્યારે છે ને મેં જો ઘંટી ચાલુ કરી, પાછું ભૂલાઈ ગયું હતું ને શું કે આજ કેમ ભૂલાઈ ગયું હતું. મેં છે ને ડબરો ધોઈને ફૂંકવી દીધો એટલે મને કાંઈ અહીંયા ન રહ્યું. ડબરો ફૂંકાતો હતો, પૂરવા રમતી ડબરો પસાડ્યો તો મને યાદ આવ્યું કે બાજરાનું દળનું દળવાનું બાકી છે. છે ને તો અત્યારે ઘંટી ચાલુ કરી દીધી. અને છે ને શું કહેવાય, ખાણી ખૂટી ગયું છે ગાયનું. આપણે ઘઉં ભવડીને દઈએ ને
એ ખૂટી ગયું છે તો હારવાર તો હું પવડી નાખું. અત્યારે પહેલાં બાજરાનું દળનું દળ નાખું અને છે ને હું તમને બતાવું ફળિયામાં મસ્ત મજાનું વાતાવરણ આમ શું કહેવાય વાદળછાયું થઈ ગયું છે ને અત્યારે 6 વાગી જશે ને ફેમિલી છે ને આપણે જો લાંબુ બહુ મસ્ત થઈ ગયું છે. જો દળવાળું થઈ ગયું આપણા ઘરે. જો મસ્તના પાંદડા થઈ ગયા દળવાળા. અને ફેમિલી એક તો વાંચજો આ જમરૂખનો ઢગલો જો ઉપર ચડીને મેં ખાલી થોડીક જમરૂખડી હલાવી ને તો જો અહીં ઢગલો થઈ ગયો. આ બધા જમરૂખ નથી હારા જો બધા જીવડાવાળા છે પીળા થઈ ગયા અને ખવાઈ આવવા નથી એટલે જો અહીં નાખી દીધા. માલ લઈ નખાય નહીં જીવડાવાળા. ને જો બાકી મસ્ત આપણી આ વાડી છે નાની એવી અને એમાંથી આપણે એક વખત રીંગણા ઉતારીને શાક બનાવી નાખ્યું છે. અને જો આવા મસ્ત મજાના ભીંડા છે અને રીંગણીનો રોપડી તૈયાર થઈ ગયો ને હવે આપણે આ ક્યારામાં સોંપી દેવાનો છે. જો રીંગણીનો રોપ અવડો થઈ ગયો છે હવે એને સોંપવાનો જ છે. જો ટમેટીની લાઈન કરી છે મેં અહીંયા. જો અહીંયા ટમેટા વાવી દીધા એવું છે. બાકી મસ્ત હર્ષને પૂરા બેભર અમે રમે છે. જો આપણા ગલગોટા લાઈન કરી દીધી ગલગોટાની. અને જમરૂખડીમાં બાકી જો જમરૂખ હજી શેષ તે પણ ખવાય એવા નથી. જો પીળા છે હવે કાસા ખાઈએ ને તો કાસા સારા લાગે એમાં જીવાત ન હોય પણ અત્યારે ઓલા પીળા થઈ ગયા હોય ને તો ખવાય જ નહીં. એમાં જીવડા પડી ગયા હોય. બે ભાર રમે છે ફેમિલી. આજ બીજો દિવસ થઈ જશે ને કાલે આપણે છે ને બ્લોગ લેવાનો ટાઈમ નથી રહ્યો અને બીજો દિવસ આજ 3 વાગે જશે ને હર્ષને પૂરવા હોઈ જતા બે ભારો. અમે બપોર પહેલાં ખેતર જતા બપોર પહેલાં ખેતર ગયા ને પૂરવાને બે ભારને પૂર આવીને પછી જો અમે જમીને સાહેબ પાછા જશે વાડી અને અમે 3 માવસરું ઘરે છીએ. જો આ ભાઈ અમારે ગાડી બનાવી. ગાડીમાં શું ભર્યું દેખાડો. જો વાવ સંતરા કંટોલા કા વાવ વેસવા જાય છે આ ભાઈ. સંતરા જ લાડ બધા પડ્યા છે હરસોલામાં. જો એક મેં આગળ ફોલીને ખાધું અને કાલ મારા નણંદની વાડી જતા ને સાહેબ તો લાટ એક કાથરોટ એક એટલા હશે અડધું તગારું જેટલા સંતરા છે લીંબુ લાવ્યા અને મારા મમ્મીને ત્યાંથી બકાલો આવ્યું એમાં સીતાફળ લાડ બધા આવ્યા. હા તો એ સીતાફળ પાકી જશે અને સંતરા એ હું ખાતી હતી. સીતાફળ મેં બપોરે ખાધી તો આવી તો બકાલું મોકલાયું ગવાર ને ભીંડું ને એવું બધું બકાલું છે. તો છે ને આજ મારા કપડાં ધોવાના છે. કાલ લાટ કપડાં ધોયા હતા અને પાછા અત્યારે જો આ ધોવાના છે. જો તો હાલો ધોઈ નાખું. હજી ગાયને ફેરવાનું બાકી છે. જો અહીંયા એને લીલું ખડ અમે બપોરે લાવ્યા ને તો નીરું છે અને હમણાં જો ખાઈ લઈને પછી આપણે હિસકો નથી અમારે થોડુંક કામ છે કરી નાખું પેલા. પછી ગદ્દી કેમ નથી ખડ ખાતી. આલે ગદ્દી આલે ગદ્દીને છે ને અમારે હકડાઈ પડે. અમારે આ ગદ્દીને છે ને આખું ઢાળ જેવું જોવે પણ આને આપણે છે ને આને એક નિર્ણય ખાઈ લે કે નહીં એટલે આપણે ઓલા પણ ફેરવી લઉં તો ગદ્દીને ફેરે સારું લાગાવે એને હકડાઈ પડે છે અહીં જો. એટલે અહીંયા છે ને એટલે એને આમ ઊભવું પડે એટલે આપણે આને ફેરવી લઉં તો આ પછી નિરણ ખાવા મળે. એટલે આને છે ને ઘડીક પગ છૂટા કરવા આટું ઈ બાને છોડજી અને કુંડિયા પાણી પી આવી આટું ઘડીક અહીંયા લઈ પછી પાછી ગોળા ટાણી આમ ફેરવી લઈ. હા સાહેબને અમારે છે ને હિસ્સો ખાવો છે. છરી જા નહીં હું કામ કરી નાખું થોડુંક. ચાલો ફેમિલી જો વાળું કરવા બે ગયા અને વાળુમાં આજ બનાવ્યું છે ગવાર બટેકાનું શાક છે અને દૂધ ને રોટલા જો ખાવા બે ગયા. સાહેબ તો બે જશે જમવા. પૂરવાનું એ ફોનની વાટે છે ફોન જોવો ને એટલે હર્ષભાઈ ખબર આવે જો વલવાનું લઈને આવ્યો મેચે બાર લે માર ખાય જો આકડે ખબર આવે છે હર્ષભાઈ બહુ. હારો તો વાળું કરી લઈએ હર્ષભાઈ બનાવે.